રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી। મવડી વિસ્તારમાં રોડ પર ખાડો પડતા સ્કૂલ બસમાં તેમાં ફસાઈ ગઈ હતી। ડ્રાઈવર સહિત હાજર અન્ય લોકો દ્વારા બસને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો। જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો વરસાદનું આગમન થયું છે ત્યારે સ્કૂલ બસ પણ ખાડામાં ફસાઈ ગઈ હતી। એક બાજુ રાજકોટમાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ જે ખાડા ખોદવામાં આવ્યા છે રાજકોટમાં તેના કારણે સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી। स्कूल बस ने काढ़वाना प्रयत्नों कराया हता। जो के आ दुर्घटनामां कोई जानहानि सर्जाई नथी। तो राजकोट में स्कूल बस खाड़ा में फसाई। मवड़ी विस्तार में रोड पर खाड़ो पड़ता स्कूल बस तेमां फसाई हती। एटले के राजकोट महापालिकानी जे प्री मोन्सून कामगीरी छे तेनी पोल खुलती जोवा मळी रही छे। राजकोट में वरसाद वरस्यो छे तेना कारणे अनेक विस्तारों में पाणी पण भराया छे। तो खाड़ा खोदवाना कारणे स्कूल बस खाड़ा में फसाई गई हती। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, ડ્રાઈવર સહિત અન્ય હાજર લોકોએ સ્કૂલ બસને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ ખાડાઓનું જે રાજ જોવા મળી રહ્યું છે, સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી। વિસ્તાર કહેવામાં આવે છે કે રાજકોટ શહેરમાં વહેલી સવારથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે, પરંતુ હજુ પણ જે પાણીના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। તો બીજી તરફ મવડી વિસ્તારની આ સમગ્ર ઘટના છે કે જ્યાં સ્કૂલ બસ જે વહેલી સવારે બાળકોને લઈને રવાના થઈ હતી તે દરમિયાન જ આજે સ્કૂલ બસ છે તે જે ખાડામાં ફસાઈ ગઈ હતી। ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસને બહાર કાઢવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। તો બીજી તરફ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ હોવાનું સામે આવ્યું છે। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજકોટમાં બસ થોડો જ વરસાદ વરસ્યો છે અને ખાડાનું પણ રાજ જોવા મળી રહ્યું છે, પાણી પણ ભરાઈ ગયા છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે। લકીરાજ, ચોક્કસથી આ માત્ર 15 થી 15 મિનિટથી 1 કલાકના વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી જે તંત્ર વાતો કરી રહ્યું હતું તેની પોલ છે તે વરસાદે ખોલી નાખી છે, કારણ કે ઠેર ઠેર જે ગંદકીના ગંજ પણ જામ્યા છે અને બીજી તરફ વરસાદના પાણી છે તે ભરાયા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, મવડી વિસ્તાર, આ તમામ જે વિસ્તારો છે કે ત્યાં વરસાદના પાણી ભરાયા છે અને લોકોને હાલાકીનો ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે। તો સ્કૂલ બસ ખાડામાં ફસાયેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી તો ભરાયા હતા, પરંતુ જે રીતે ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી।